હેલો ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે ભાઈ હાઈકોર્ટ પ્યુનનું જે રિઝલ્ટ છે 104 અને 105 નંબરની જાહેરાતનું એ થોડા દિવસ પહેલાં જાહેર થયું, બરાબર. હવે આ જે રિઝલ્ટ જાહેર થયું એમાં તમને ખબર છે કે ભાઈ વેકેન્સી વધારે હતી, પણ ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન છે કે ભાઈ સર મારે માર્ક્સ છે પણ મારું સિલેક્શન નથી થયું. હવે આ માર્ક્સ તમે જોયા છે, તમારી કાર્બન કોપી હતી OMRની, એની ઉપરથી તમે જોયા હશે, બરાબર. પણ એક જાહેરાત થઈ છે માર્ક્સની, અને એ તમને હાઈકોર્ટની વેબસાઇટ ઉપર જોવા મળશે. તમારા માર્ક્સ છે જાહેર થઈ ગયા છે. કેવી રીતે માર્ક્સ જોવા એ તમને અત્યારે કહું છું. તમારે આવી રીતે જે HC ઓજસ છે એની ઉપર જવાનું છે, બરાબર. આ HC ઓજસ ઉપર તમે જાશો એટલે તમારે આવી જે સાઇટ ખુલશે. આ તમારું હોમ ટેબ છે, આની ઉપરથી તમારે ડાઉનલોડમાં જવાનું છે. ડાઉનલોડમાં જાશો એટલે ત્યાં તમને રિઝલ્ટ્સ દેખાશે, ત્યાં તમારે રિઝલ્ટ્સની અંદર જવાનું છે. એટલે અહીંયા તમને આખું એડવર્ટાઇઝ નંબર સિલેક્ટ કરી અને તમારે આખું જે છે એ જાહેરાતનું તમને આખું લિસ્ટ દેખાડશે. આની અંદરથી તમારે આ રીતે પ્યુન 104 નંબર અને 105 નંબર, બરાબર. આમાંથી તમને જે લાગુ પડતો હોય, જો બે આપ્યા હોય તો વારાફરતી બેયના કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ છે એ એન્ટર કરવાની છે. અને તમને ગેટ માર્ક્સ લખશો, ગેટ માર્ક્સ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ અને ઈમેલ, આ બે ઉપર તમને એક ઓટીપી આવશે, અને આ ઓટીપી છે એ તમારે આની અંદર એન્ટર કરવાનો થશે, ને પછી તમને તમારા માર્ક્સ છે એ નીચે જોવા મળશે. તો તે તમારા રેકોર્ડ માટે જોઈ લેવા, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રોબ્લેમ છે કે ભાઈ સર મારા માર્ક્સ છે પણ મારું નામ નથી લિસ્ટમાં, બરાબર ને. તો આ પરિસ્થિતિમાં તમારે આ માર્ક્સ જોઈ લેવા, અને આનો સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ, અને PDF રાખો તો PDF વધારે સારું. PDF છે આની તમારે પ્રિન્ટ માર્ક્સ કરીને કાઢી લેવાની રહેશે, જેથી તમારે રેકોર્ડમાં રહે અને તમને ખબર પડે કે તમે કેટલા ગેપથી મિસ કર્યું. RTI કરવો એનો વાંધો નથી, RTIમાં તમને જવાબ આવતા વાર લાગશે, બરાબર ને. તો એના માટે તમારે આ પ્રોસેસ છે ફોલો કરી લેજો. થેન્ક યુ.